મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આજે કદાચ તમને કોઈ બાબતમાં છુટકારાની જરૂર હશે. તમે લાંબા સમયથી તે છુટકારાની ઝંખના કરી રહ્યા છો. હું આ પાપમાંથી છુટકારો મેળવી શકતો નથી, આ આદત બદલાતી નથી. મારા જીવનની અંદર આ સમસ્યામાંથી કોઈ પણ છુટકારો મળતો નથી. એક તરફ દેવાની સમસ્યા, બીજી તરફ ગરીબી છે, નિષ્ફળતા છે. હું કોઈ પણ છુટકારા વિના ગુલામીની સ્થિતિમાં જીવી રહ્યો છું. મારું જીવન આવી રીતે ચાલે છે. શું તમે આમ વિચારી રહ્યા છો? પ્રભુ આજે તમારી સાથે વાત કરે છે. યોહાન 8મો અધ્યાય તેની 32મી કલમમાં ઈસુ કહે છે, તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સત્ય, ઈશ્વરનું વચન તે સત્ય છે. એટલે કે ઈશ્વરના વચનમાં જ આપણા છુટકારાના જે માર્ગો છે તે લખાયેલા છે. જેમ જેમ વ્યક્તિ સત્યને જાણે છે તેમ તે વ્યક્તિ સંપૂર્ણપણે મુક્ત થતો જાય છે. તેથી જ તમને વચન વાંચવા માટે અને તેના પર મનન કરવા માટે કહેવામાં આવે છે. જ્યારે તમે તે વચન વાંચો છો અને મનન કરો છો ત્યારે તમે ઘણી બધી બાબતોમાંથી છુટકારો મેળવતા જાઓ છો અને સાથે સાથે ભારે આનંદ પણ અનુભવી શકો છો. જ્યારે તમે સાજાપણા વિશેનું સત્ય જાણો છો ત્યારે તમે તમારી બીમારીમાંથી સાજા થશો. જ્યારે તમે શેતાનના કાર્યો વિશેનું જે સત્ય છે તે જાણો છો ત્યારે શેતાનના કાર્યોમાંથી મુક્ત થશો. દેવાનું કારણ અને તેના ઉકેલ વિશેનું સત્ય બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. જેમ તમે સત્ય વાંચીને જાણતા રહેશો તમે દેવાની સમસ્યામાંથી મુક્ત થશો. ભયનું કારણ અને તેમાંથી કેવી રીતે છુટકારો મેળવવો તે વિશેનું સત્ય બાઇબલમાં નોંધાયેલું છે. જેમ તમે તે વાંચતા રહેશો તેમ તમે ભયમાંથી મુક્ત થશો. અમુક સમસ્યાઓ અને સંઘર્ષો શા માટે આપણા જીવનમાં આવે છે? જેમ તમે સત્ય જાણશો તેમ તમને છુટકારો મળશે. અને તેથી જ સત્ય વાંચવા, મનન કરવા અને તેનું પાલન કરવા કહેવામાં આવે છે. જો તમે સત્ય જાણશો તો તમે મુક્ત થશો. તમારી જે પણ સમસ્યા છે તે વિશે બાઇબલની અંદર શું લખવામાં આવ્યું છે તે તમે વાંચવાનું શરૂ કરો. જ્યારે તમે સત્ય જાણો છો ત્યારે તમે મુક્ત થશો. તમને આજે જ એક છુટકારો મળવાનો છે. અત્યારે જ કહો કે ઈસુના નામે મને આજે આ બાબતમાંથી તમે મુક્ત થવા દો. મને સત્ય અને બાઇબલના વચનો જાણવામાં તથા મુક્ત થવામાં તેમાંથી તમે મદદ કરો, તેમાં સહાયતા કરો. પરમેશ્વર આમ કહો, હું ઈસુના નામે પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.